13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ કર્યો કે ગુડ નાઇટ હની. સામેથી રિપ્લાય એની મમ્મીનો આવ્યો કે હની તો સૂઈ ગઈ છે, હું મધમાખી છું. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. બોલો કે એમ તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. આજનું જ્ઞાન: જીવનમાં હંમેશા શાંતિ રાખો અને જે હેરાન કરે ને એને ફેરવીને એક નાખો. આરોપી અદાલતમાં કહે નાનપણમાં મારી માની વાત સાંભળી હોત ને તો મારે આ દિવસ જોવો ન પડત. ન્યાયાધીશ કે શું કહેતી હતી તારી માં? બોલો કે સાંભળી જ નહોતી. સાંભળી હોય તો કહું ને. એક બાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ કે સાહેબ મારા પતિ 2 દિવસથી ઘરે નથી આવ્યો. સાહેબ કે તો તમે 2 દિવસ સુધી કર્યું હું? કે કાંઈ નહીં, કાલે જો મગભાત બનાવ્યા હતા, આજે વળી ખીચડી મૂકીને આવી છું. અંજવારી પોતાનું ઘરનું કામ કરું. હંમેશા એવી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા જોઈએ જેને રસોઈ હારી બનાવતા આવડતી હોય, કારણ કે લગ્ન પછી પ્રેમ ઘટે છે, ભૂખ નહીં. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય, એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. લગ્નમાં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફર જ સમજાવી દે કે મોઢું વસ્તુ રાખો અને જમણા હાથમાં પાણી લઈ લ્યો. ઘરવાળી હવારમાં ઉઠે ને એ 2 ગોદડા મને ઓડાડી દે. મને તો ગઈમું, મેં કીધું આપણું ધ્યાન તો જો રાખે. પણ હમણાં એને એની બેનપણી યારે વાત કરતા સાંભળી કે મને હવારમાં ગોદડા હંકેલતા કંટાળો આવે, એટલે હું કરું 2 ગોદડા એને ઓડાડી દઉં, આફુડા હંકેલે. એક ભાઈ ગ્રુપમાં મેસેજ મૂક્યો કે હું પરણી ગયો. ત્યાં પેલી વેલી કોમેન્ટ આવી કે વ્યક્તિગત સમસ્યાના રોદણા આ ગ્રુપમાં કોઈ રોવા નહીં. આ ફેબ્રુઆરીમાં હવે આલતુ ફાલતુ ડે ચાલુ થાય, એની આરે મારા જેવા શરીફ લોકોનું કાંઈ લેવા દેવા નથી. 2 સ્ટ્રોથી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. એક ભાઈ પાર્લર વાળીને કહે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આજ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી, એટલે પ્રેક્ટિસ હોય ને. એક દારૂડિયો અગાસી ઉપરથી ધબ કરતો નીચે પડ્યો, તો બધા દોડીને આવ્યા કે શું થયું ભાઈ? બોલો કે મને ખબર નથી, હું હજી નીચે પડ્યો જ છું. છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં તું કેતો તો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે એ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% ડિસ્કાઉન્ટ મળતું હોય. તમે મોબાઈલમાં શું જોવો છો
ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. પત્નીને મનાવી બહુ જ મુશ્કેલ હોય છે, કારણ કે એને ખબર નથી હોતી કે રિહાણી છે શેનાથી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. વિવાહિત જીવન એટલે શું? પતિ પત્ની બે લગ્નમાં જવા માટે ટનાટન તૈયાર થયા હોય, મોંઘા મોંઘા સ્પ્રે છાંટ્યા હોય, બહાર તાળું દેતી વખતે શ્રીમતીજી એમ કે બાઇકમાં કચરાની થેલી ભરાવી દો, રસ્તામાં નાખતા જશો. ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, બેને હરખા આપો ને. એક છોકરાએ છોકરીના બાપને ફોન કર્યો કે હું તમારી છોકરી યાર લગ્ન કરવા માંગુ છું. કે એમ? બાપા કે તો તું કેટલું કમાશ? કે મહિને 18,000 કમાવું. એમ? હું મારી છોકરીને દર મહિને 15,000 રૂપિયા તો વાપરવા આપું છું. તો ઓલો છોકરો કે ઈ ઉમેરીને જ મેં 18,000 કીધા. એક ભાઈ પેલી વખત સાસરે ગયા તો સાસુએ પોતે ભણેલા હોય ને એવો દેખાવ કર્યો. જમાઈને પૂછ્યું કે જમાઈ તમારી ફેવરિટ ડીશ કઈ છે? જમાઈ કે ટાટા સ્કાય. જમણવારમાં એક ભાઈએ 7-8 ગુલાબ જાંબુ લીધા, બધાને એક એક બટકું ભરી ને પાછા થાળીમાં મૂકી દીધા. તો કોકે પૂછ્યું કે કેમ ચાખો છો? તો કે ના ના, આ એકોય હવે ગબડી અને શાક ભેગા નહીં પડી જાય, જોજો. પછી ખબર પડી કે એ ભાઈ એન્જિનિયર હતા. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? દીખીતન લો બેટરી. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. આખું વરસ નોખા નોખા રંગ બદલવા વાળા લખે છે કે સાલ બદલેગા હમ નહીં. પતિ પત્નીને કે હવે ઝઘડો બંધ કર, હું શાંતિ હારે રહેવા માંગુ છું. તો પત્ની કે હું ક્યાં તમારી હારે ખુશ છું, હું મગન હારે રહેવા માંગુ છું. ઇન્ટરવ્યુ લેવા વાળા એક ભાઈને પૂછ્યું કે તમે આ લાખોપતિ બન્યા છે એનો શ્રેય તમે કોને આપવા માંગો છો? તો ઓલો કે એનો શ્રેય હું મારી પત્નીને આપવા માંગુ છું. અચ્છા, વાહ, ધન્ય છે એ સ્ત્રીને. તો પેલા તમે શું હતા? કે પેલા હું કરોડપતિ હતો. મિત્રો આજે આપણે એ શીખી કે ચોખામાંથી બરફ કેવી રીતે બને. ચોખાને અંગ્રેજીમાં કહેવાય રાઈસ. રાઈસ ના સ્પેલિંગ માંથી આર કાઢી નાખો એટલે થઈ જાય આઈસ. આઈસ એટલે બરફ. થઈ ગયું ને, ચોખામાંથી બરફ. મને લાગતું હતું કે હું 100 મીટર કરતા વધારે દોડી નહીં શકું, પણ કાલે ગલીના કૂતરાઓએ મને અહેસાસ કરાવ્યો કે 1/2 કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું. બીડી પીવા વાળો માણસ બંડલમાંથી સારામાં સારી બીડી ગોતે, પણ પાછી આ ખોજ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. વિજ્ઞાન ગમે એટલું આગળ પહોંચી જાય પણ ગુજરાતીના એક રોગનો ઈલાજ ક્યારેય નહીં ગોતી શકે કે મને કાંઈક થાય છે. લગ્નમાં અડધી વિધિ તો હવે ફોટોગ્રાફર જ સમજાવી દે કે મોઢું વસ્તુ રાખો અને જમણા હાથમાં પાણી લઈ લ્યો. 2 સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે.
મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું મેં? કે તું કહેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. જો શેરીમાં બે માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે, પાછળ વાળાને હરખું દેખાય. મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ? મેં કીધું બગાસા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય. મને લાગતું હતું કે હું 100 મીટર કરતા વધારે દોડી નહીં શકું, પણ કાલે ગલીના કૂતરાઓએ મને અહેસાસ કરાવ્યો કે 1/2 કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું. અને તેથી એમ કહેવાય કે જેમ નદી પોતાનું પાણી નથી પીતી, જેમ વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, એમ આ જગતની માલિપા પાણીપુરી વાળા કોઈ દી પોતાની પાણીપુરી નથી ખાતા. એક બેનપણી બીજીને કે તે લાંબો પતિ કેમ પસંદ કર્યો? ઓલી કે એટલે કે હું જયારે વાત કરું ને ત્યારે માથું ઊંચકીને વાત કરી શકું, અને ઈ જયારે મારી હારે વાત કરે ને તો માથું નમાવીને વાત કરે. એટલે 1 days to gone, 2 days to gone, આ બધાને જવાનું છે ક્યાં ખબર છે? લગ્ન પછી જ્યાં એની ઘરવાળી જાય ને ત્યાં પાછળ પાછળ જ જવાનું છે. ખોટા હરખાવ માને. તો પૂછવાનું એ હતું મિત્રો કે ગોદડામાં નેટ સરખું પકડાય છે ને કે મોટું બહાર કાઢવું પડે છે? પત્ની કે ડોક્ટરે હવા ફેર કરવાનું કીધું છે, તો આપણે આ વેકેશનમાં ક્યાં જાશું? મનાલી કે ઉટી? પતિ કે બીજા ડોક્ટર પાસે. કાલે રાત્રે ઠંડી હતી ને, એક મચ્છર કાનમાં આવીને કહી ગયું કે ભાઈ કઈડીશ નહીં, ગોદડામાં અંદર થોડીક વાર હોવા દે ને. નિસ્વાર્થ જ્ઞાન આપતી 5 મહાન યુનિવર્સિટીઓ, વાળ કાપવાની દુકાન, પાનની દુકાન, જનરલ ટ્રેનનો ડબ્બો, દારૂડિયો માણસ અને વોટ્સઅપ. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઇલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. ઉનાળામાં કેરી ખાઈને તાજા માજા, ચોમાસામાં ભજીયા ખાઈને તાજા માજા, અને શિયાળામાં અડદિયા ખાઈને તાજા માજા. ચાલુ સમજાતું નથી ડાયટિંગ ક્યારે કરવું? કાલે બે જુવાન છોકરીઓ વાતું કરતી હતી કે છોકરો તો આપણે છે ને ભક્તિભાવ વાળો જ ગોતવો. એમાં શું છે કે એ એકત્ર ઉપવાસ રાખે ને એટલી રસોઈ તો આપણે ઓછી બનાવી. તારા ને મારા વચ્ચે આવતી બધી ભીતો હું પાડી દઈશ, એ બધા ડુંગરા હું તોડી નાખીશ. બસ આવા જ વાક્યો સાંભળી અને છોકરીએ એની યાર લગ્ન કરી લીધા. પછી ખબર પડી કે હરામખોર જેસીબી હલાવતો હતો. જો મિત્રો તમને કોઈ કામ કરવામાં મન ન લાગતું હોય તો એનો અર્થ એવો નથી કે તમે પ્રેમમાં જ હોય, તમે આળસુના સરદારે થઈ ગયા હોય. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ટાઈગર બિસ્કિટ ઉપર લીલું ટપકું છે એનો અર્થ શું? તો એક વિદ્યાર્થીએ એનો જવાબ દીધો કે એનો મતલબ ઈ ટીચર કે ટાઈગર ઓનલાઈન છે. ભૂરો સોફ્ટવેર કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા ગયો. ઓલે પૂછ્યું કે જાવાના 4 વર્ઝન જણાવો. ભૂરો કે મર જાવા, મીટ જાવા, લૂટ જાવા અને સદકે જાવા. બોલો કે શાબાશ, હવે તું ઘર જાવા અને ગોદડા ઓઢીને સુઈ જાવા. પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? બોલો કે સિંહનો શિકાર કરવા જાઉં છું. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. પિત્તળની ચમચીને ગમે એટલું ઘસો ને તોય સોનાની નો થાય.
એવું કોક અડવિત્રો બ્યુટી પાર્લર ના બોર્ડ નીચે લખી આવ્યો. આપણા શરીરમાં 70% ભાગ પાણી છે. એનો મતલબ કે માણા જાડું નથી, એના શરીરમાં પૂર આવ્યું છે. અને જો માણા પાતળું હોય તો દુકાળ પડ્યો. જો તમે મારી સંગતમાં નથી, મતલબ કે તમે ખરાબ સંગતમાં છો. છોકરીઓ ત્યાં સુધી જ ક્યુટ હોય જ્યાં સુધી મ્યુટ હોય. અમુક લોકોને ઘરવાળીઓએ એટલા સીધા કરી નાખ્યા છે કે નવરાત્રીમાં ગરબાઈ ગોળ ગોળ નથી લઈ શકતા. છાપામાં આવતા રાશિફળ તો વાંઢા જ વાંચતા હોય. પરણેલા તો એની ઘરવાળીનું મોઢું જોવે ને ત્યાં ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જવાનો. કર્મચારી સાહેબ ને કે સાહેબ તમે પરણિત પુરુષોને જ કેમ કામે રાખો છો? તો ઓલો કે એને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ હોય, અને બીજું એને ઘરે જવાની ઉતાવળ ન હોય. આજનું જ્ઞાન, જ્યાં સિગરેટ પીવાની મનાઈ હોય ને ત્યાં બીડી પી લેવી. ક્યારે એવું સાંભળ્યું કે પોસ્ટ લાઈક કરવાથી, કોમેન્ટ કરવાથી, શેર કરવાથી કોઈને તાવ આવે, શરદી ઉધરસ થાય, ઝાડા ઉલટી થાય? તો ઓલા કરો ને. કાલે બસમાં રાજકોટ જતો હતો ને, એક ભાઈ મને કે બરોડા થી વડોદરા કેટલું દૂર થાય? મેં કીધું મુંબઈ થી બોમ્બે દૂર થાય ને એટલું. એ ભાઈ રસ્તામાં જ ઉતરી ગયા. ચાલુ 1 કલાક મોબાઈલ ન અડી ને તો મોબાઈલ ના દિલ માંથી અવાજ આવે કે માલિક જાગો છો કે સુઈ ગયા? લોઢું લોઢાને કાપે, હીરો હીરાને કાપે. જોઈ લેજો, એક દિવસ તમને કૂતરું કરડશે. સાસુ દરરોજ જમાઈને ફોન કરીને પૂછે શું કરે છે મારું ફૂલ? જમાઈ કંટાળી ગયો કે હવે એ ફૂલ નથી, 75 કિલોનું ફુલાવર થઈ ગયું છે, તોય ચોઈટા છો ફૂલ ફૂલ ફૂલ. હું એક જગ્યાએ ઉદઘાટનમાં ગયો ને તો આઈસ્ક્રીમ આપે અને હારે કપડે ચાંદલો કરે. મેં ઓલાને કીધું તમારે તો આ ગજબનો રિવાજ છે. તો મને કહે એવું નથી, ચાંદલો એટલે કરીએ છીએ કે બીજી વખત આઈસ્ક્રીમ લેવા આવે ને તો ખબર પડે, નકર હારા 10 વાટકી ઉલારી જાય છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક માજીની બાજુમાં છોકરો બેઠો હતો ને, માજીએ છોકરાને પૂછ્યું કે બેટા તું ક્યાંનો છો? બોલો કે માજી મારા લગ્ન થઈ ગયા છે, હવે હું ક્યાંયનો નથી રહ્યો. મિત્રો, માથાના વાળ માટે બેસ્ટ નુસ્ખો અજમાવો. વરસાદના પાણીને તાંબાના વાસણમાં 3-4 દિવસ ભરી પછી ઈ પાણીથી વાળ ધોઈ લ્યો, વાળ એકદમ ભીના થઈ જશે. બધી ગુજરાતી મહિલાનો કોમન ડાયલોગ, ઈ તો હું છું ને એટલે ટૈકી, બીજી કોક હોત ને તો કેદુની વહી ગઈ હોત. ભલે ને આપણને અંગ્રેજી નથી આવડતું, તો અંગ્રેજોને ક્યાં ગુજરાતી આવડે? છોકરાવાળા કે તમારી દીકરીનું રહન સહન કેવું છે? છોકરીને મમ્મી કે રહન તો સારું છે પણ સહન કોઈનું નથી કરતી. હું શું કઉ છું કે પ્રેમમાં દગો ખાવો એના કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા. ગર્લફ્રેન્ડે પીઝા ખાતા ખાતા એના બોયફ્રેન્ડ ને કીધું કે મને એવું કઈક કયો કે અત્યારે જ મારા દિલના ધબકારા વધી જાય. બોલો કે બકા તારા હમ, અત્યારે ખીચામાં 1 રૂપિયો નથી. આખી જિંદગી ભણ્યા પછી જો અંગ્રેજીમાં ભજીયા ને જલેબી ને શું કહેવાય ઈ ખબર ન પડે તો ભણવાનો ફાયદો શું? એક વાત તમને પૂછવી હતી કે ટપુના જન્મ પહેલા દયા જેઠાલાલ ને શું કઈને બોલાવતી હશે? એક જ સવાલ મગજમાં સતાવે છે કે હું બાળક તો નથી, તો એ હારા ઘણા રમાડીને કેમ વયા જાય છે?
છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. પત્ની એના પતિને કે ડાર્લિંગ શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું હાવ પાતળી લાગસ? તો કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. આપણી ટીવી સિરિયલમાં 5% એક્ટિંગ, 15% મેકઅપ, 10% જાહેરાત અને બાકીના 70%માં તો ધૂમતા આ જ ચાલુ હોય. માણસ એના જીવન અને ભવિષ્ય વિશે ત્યારે જ વિચારે છે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. ક્રીમ લગા લગા જગ મુવા, ગોરો ભયો ના કોઈ, ઓપ્પો વિવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. તમને કોઈ છોકરી પ્રેમથી એક્સક્યુઝ મી એવું કહે ને, એટલે સમજી લેવું કે મનમાં તો એવું જ કીધું છે કે આઘીનો મર. પત્ની એના પતિને કે કાલે તમે પાડોશણને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા? બોલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર હારે બેહીને જોઈ શકે એવા પિક્ચર જ ક્યાં આવે છે. ઘણા છોકરા પત્ની મારશે એવો ડર રાખીને લગ્ન નથી કરતા. અરે મારા ભાઈ, થોડુંક સહન કરી લેવાય. લગ્ન કર્યા પછી અને નવો મોબાઈલ લીધા પછી એક જ વાતનો અફસોસ થાય કે થોડાક દી જાળવી ગયા હોત ને તો બીજું સારું મોડેલ મળી જાય. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, ત્યાં સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? પત્ની પતિને કે ઓલી સામે કેમ કયું ના તાકી તાકીને જોવો છો? બોલો કે એટલે જોઉં છું કે એને જે બનારસી સાડી પહેરી છે એ તારા ઉપર કેવી લાગે. માંડ બઈચો. માણાનું ભોળ પણ તો જોવો. એકનો હાથ ભાંગ્યો હતો ને તો હોસ્પિટલે ગયો, ત્યાં સામે 2 હાથ ભાંગેલો માણા મળ્યો. ઓલાને પૂછ્યું, ભાઈ તારે 2 વાઈફ છે? વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા અહીં ઠંડી પડે તો ગાલ ફાટી જાય. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માં તો એવી રીતે લગ્ન થાય છે જાણે લગ્ન ઉપર 50% નું ડિસ્કાઉન્ટ મળતું હોય. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. તમે મોબાઈલમાં શું જોવો છો ઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ ડોકું કાઢી કાઢીને જોવા માંડે ને તો નોટપેડ ખોલો અને લખી અને ઝૂમ કરો કે ભાઈ તને ત્યાંથી ન દેખાતું હોય તો અહીંયા આવીને ખોળામાં બેસી જા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને ઈ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ? મેં કીધું બગાસા. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. ક્યાંક બાંધણું થયું હોય ત્યાં 50 જણા તો ખાલી જોવા ભેગા થઈ જાય છે. કોક ડ્રાઈવર ગાડી રિવર્સ લેતો હોય તો 15-20 જણા તો આવા દ્યો એવું કેવા વાળા ઉભા રહીએ છે. ક્યાંક જેસીબી હાલતું હોય તો 50 જણા ને જોવા ઉભા રહી જાય છે. તો મારી પાસે ટાઈમ નથી એવું કેવા વાળા આ છે કોણ? આજે મેં પાણીને ઉલ્લું બનાવ્યું, ગરમ તો કર્યું પણ નાયું જ નહીં. ઠેંગો ઠેંગો ઠેંગો.
છોકરો એના પપ્પાને કહે, પપ્પા એન્ટાર્કટિકા ક્યાં છે? પપ્પા કહે, તું મને હેરાન કરમાં, તારા મમ્મીને પૂછ, ઘરમાં બધી વસ્તુ ઈ જ મૂકે છે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ, માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજાર થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? દીખીતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે, અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલ માંથી સારામાં સારી બીડી ગોતે, પણ પાછી આંખો જ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય ન ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું? એલી કે કાંઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઇટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, हमें ऐसी जगह सुवड़ाविया जहाँ गोदड़ा कम था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. 9 વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે?
પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઊભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાવ છું. તો ઈ કે જાવ, ઊભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઊભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં, તો દિવાળીની સફાઈ જ કેન્સલ.